વડોદરામાં આજથી સિટી બસ સેવા સંપૂર્ણ ઠપ. કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા વિનાયક લોજિસ્ટિક્સે બસ સેવા બંધ કરી. એક સાથે 160 સિટી બસો રસ્તા ઉપરથી હટી ગઈ. શહેરમાં માત્ર હાલ 20 નવી ઈ બસો જ સેવા આપશે. વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને સિનિયર સિટીઝનો મુશ્કેલીમાં મુકાયા. વર્ક ઓર્ડરનું એક્સટેન્શન ન મળતા આ સેવા બંધ કરવામાં આવી. વિનાયક સિટી બસ મેનેજરે જનતાનો આભાર વ્યક્ત કર્યો. જાહેર પરિવહન વ્યવસ્થા ખોરવાતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો છે. મ્યુનિસિપલ તંત્રની કામગીરીની સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. હવે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા માટે મુસાફરો દ્વારા માંગ ઉઠવા પામી છે. હજી મારી પાસે કોઈ માહિતી નથી, પણ અમારે કાલે એક્સટેન્શન લેટર નહોતો આવ્યો એટલે અમારું મુદત પૂરી થઈ હતી એટલે હું સિટી બસ ચલાવી શકું નહીં, એટલે આજે સિટી બસ સર્વિસ બંધ રાખી હતી. મીડિયાના માધ્યમથી અત્યારે એવું માલુમ પડ્યું છે કે ભાઈ તમને વધુ 3 મહિનાનું એક્સટેન્શન આપ્યું છે, એટલે લેટર મળે બધો અમારો સ્ટાફ હજી ઘરે બોલાવશે પછી સિટી બસ ચાલુ થવાની શક્યતા છે. પબ્લિકને બી હાલાકીનો સામનો કરવો પડ્યો. બરોડાની પબ્લિકને જે હાલાકી પડી એ બદલ અમે દિલગીર છીએ, પણ અમે પણ મજબૂર હતા કે જ્યાં સુધી અમારી પાસે કોઈ એક્સટેન્શન લેટર ન આવે ત્યાં સુધી ચલાવી ન શકીએ. કેમ બરોડાની પબ્લિકે અમને બહુ પ્રેમ આપ્યો છે. 2008થી સિટી બસ સર્વિસ ચાલુ છે, બધા સારી સેવા આપે છે, બધા સહકાર પણ આપ્યો છે. તો આજે જે બરોડાની તકલીફ પડી એ બદલ ફરી અમે દિલગીર વ્યક્ત કરીએ છીએ. એ બદલ અમે બરોડાની પબ્લિકની માફી પણ આપીએ છીએ. તો સિટી બસમાં ચાલુ થવાનું તો હજી અમારી પાસે કંઈ લેટર આવ્યો નથી, અને કોઈ ઓફિસર છે લેટર આવે પછી અમે ડ્રાઈવર કંડક્ટરને બોલાવશે પછી ચાલુ કરવાની શક્યતા છે. અમને ખબર પડી કે બંધ છે. કેટલી હાલાકી કરતો હતો? હાલત તો ખરાબ છે. ક્યાંથી આવ્યા તમે? અમને તો હું બોમ્બેથી આવ્યો છું. વાઘોડે મારું કામ છે સેવા સદનમાં. અમને બેમાં તો 25 રૂપિયામાં જાય છે, અહીં તો ડબલ ભાડું કરવું પડે. અહીંથી પાનીગેટ અલગ 30 રૂપિયા 60 રૂપિયા 25માં કામ થઈ જાય. એ સારું છે. શું જાણવા શું મળ્યું? જાણવા કશું હમણાં મને મારો ઇન્ટરવ્યુ લીધું હમણાં સિટી બસ બંધ છે અમને ખબર તો હમણાં ટ્રેનમાંથી આવ્યા. કેટલા કલાકે તમે ઉભા? અહીં હમણાં જ આવ્યો કઈથી આવ્યો. શું માનવું આપણું? શું માનવું છે? ચાલુ કરી દે. ચાલુ તો કરવું પડે ને, પબ્લિકને હાલ થાય પછી